અમરેલીથી લીલિયા તરફ આવી રહેલી બોલેરો ગાડીને નડ્યો અકસ્માત। લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન। બોલેરોમાં સવાર કુલ 14 લોકોમાંથી 9 લોકો ઈજાગ્રસ્ત। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। એક આધેડને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા। રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। શું ઘટના બની વાત કરો ને? ભાઈ મનસુખા વાઘેલા અમે આવતા હતા અમરેલીથી જતા હતા ગોવા પણ ભોરીંગડા અને પછી આવતા એ અચાનક હું થયું ને ડાયરેક્ટ ગાડી જોરો ચડી ગઈ અને પલટી મારી। કેટલા જણા વાગ્યું છે? વાગ્યું 7-8 જણા। અને આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।